હાલો સાહેબ. હા બોલો ને. એ રંગા બોલું હું. હા બોલો ને. અરે મારે હે ને છોકરા નથી થતા, કંઈક કરો ને સાહેબ. છોકરા નથી થતા? હા. તમે કેટલા ટાઈમથી ટ્રાય કરો છો? અરે 5 વર્ષથી ટ્રાય કરું હું, મારે કઈ મેળ જ નથી આવતો, કંઈક કરો ને. એટલે 5 વર્ષથી ટ્રાય કરો છો પણ તમે છોકરા થયા જ નથી, હજી બાપ જ નથી બની ગયા. નથી મેળ આવતો. એમ નહીં, તમે જે ટ્રાય કરો છો એ બરોબર રીતે જ કરો છો ને? અરે ના, બધું બરોબર જ છે પણ કઈ કોઈ મને મેળ જ નથી આવતો. મને કંઈક એમ તમે નહીં, આ પ્રશ્નની તમે ચર્ચા તમારા ઘરના સાથે કરી છે? ના, ઘરના સાથે નથી ગઈ. ઘરના અમને થોડું કહેવાય કે હું કે મારા પેરેન્ટ્સને થોડું એવી રીતે કહું. તો ભાઈ આ વસ્તુ પહેલા તમારે તમારા પેરેન્ટ્સને કહેવી પડે કે ભાઈ હું 5 વર્ષથી ટ્રાય કરું પણ મારે છોકરા કરી નથી શકતો, હું બાપ મારે બનવું હોય તે હું બાપ બની નથી શકતો. તમારે પહેલા ઘરે ચર્ચા કરવી પડે. એ સાહેબ તમે શું બોલો છો? આવી ચર્ચા મારા ઘરે થોડી કરવાની હોય. કઈ મારે તમને કહેવાનું હોય, પહેલા ડૉક્ટરને સલાહ બલ્લા મારે લેવી પડે કે નહીં? જો હું તમને ડોક્ટર તરીકે પ્રશ્ન પૂછું ને એનો જવાબ સાચો દેજો. હા બોલો. તમારામાં કઈ વાંધો છે? ના, મારામાં કાંઈ વાંધો નથી. તો તમારા ઘરવાળીમાં કઈ વાંધો છે? ના, ઘરવાળીમાં તો હાવ વાંધો નથી. ભાઈ એ તમે રિપોર્ટ કરાવ્યા છે તમે તમારા ઘરવાળીના, તમે છાતી ઠોકીને કહો ઘરવાળીમાં તો હાવ વાંધો નથી. મેં મારા રિપોર્ટ કરાવ્યા, ઘરવાળીને નથી કરાવ્યા. અરે ભલામણા તમારા કરાવ્યા, તમારામાં કાંઈ નથી થયું પણ તમારી બાયડીના રિપોર્ટ તો એકવાર કરવા પડશે ને, તો ખબર પડે. પણ એ મને હા પાડે તો ને. અરે ભાઈ રિપોર્ટ કરવામાં શરમાવાનું ન હોય. તમે ને તમારા ઘરવાળી બે મારા પાસે આવો, હું રિપોર્ટ કઢાવી દઉં. અરે પણ એ હજી મારી ઘરવાળી નથી બની. એટલે હગાઈ જ થઈ હે ને તમે ટ્રાય મારો હો બાપ બનવાની? અરે હગાઈ નથી થઈ મારી. આ તો આ ટ્રાય કરો હો કોની આઈ? અરે હું તો ખાલી હજી એને પટાવવાની ટ્રાય કરું હું, પટાવવાની ટ્રાય કરું હું. એટલે હજી તમે આ પટાવવાની ટ્રાય કરો હો તો એ છોકરાઓની ટ્રાય કરી લીધી એની આઈ? અરે એ ક્યાંથી કરી હોય? અરે 5 વર્ષથી હું એને પટાવવાની ટ્રાય કરું હું. એટલે હજી નથી લગ્ન થયા, નથી તમે એની અરે કાંઈ ટૂંકમાં એવું થયું તોય તમારે બાપ બનવું છે? ના, એ કોઈ હેન્કી બેંકી હજી ક્યાં જીવે મારે. એટલે ભાઈ તો તમારા બાપ બનવું છે કઈ રીતે વગર લગને? તો એટલે જ મેં તમને ફોન કર્યો કે તમે મને કંઈક કહો. એટલે ભાઈ હું છોકરું હું તમારે કરવું છે, તમારે પેટમાં રાખવું એ છોકરું કે શું કરવું છે તમારે બાપ બનવું એ લગ્ન પહેલા? એ સાહેબ શું બોલો, આવી રીતે બોલવાનું હોય કે તમારે મને કેવડું કહેવાનું હોય? કઈ હું થોડો રાખીશ? તો કઈ અમે મેરેજ બ્યુરો ખોલ્યો, એક છોકરી ગોતી દઉં લગ્ન કરવા હાટું, તમે છોકરા કરી શકો? પણ તમે પ્રેગ્નેન્ટનું તો કામ તો કરો છો ને. એટલે ભાઈ તમે ફોન મૂકી દો ને, હવે તમારા બાપાનો નંબર કઢાવીને મારે તમારા બાપાને ફોન કરવો પડશે તમારા છોકરાને વગર લગને બાપ બનવું છે. ના બાપાને ફોન મૂકી દો. હા મૂકો ભાઈ, મારે તો કરી લઈશ.